સીણા આપણે સીણા ઉગાડી દીધા છે હમણાં વાયા એટલે આપણા સીણા નનકા છે મિત્રો આમાં અમે એક હાજી પણ હાકી નાખ્યું છે તો હાલો મિત્રો આપણે આમ જેવી તો મિત્રો આપણે તમને અમારી મકાઈ દેખાડું જાર ને મકાઈ સાથે ભેગું છે જો મિત્રો તો આને કહેવાય જાર એમ કરી નુમાલ નાખી હાલો મિત્રો આની પાસે ગોકુળભાઈ ભાઈ બેટી લાઠા છે આપણો હજી વાડી જાય છે આપણી વાળી ગોકુળભાઈ 40 વીઘાની છે જો મિત્રો કાલ હાંજે આગળ ગોકુળભાઈ જગાયું તું ને આગળ પઠો કર્યો ગોકુળભાઈ કાલ હાંજે ગોકુળભાઈ આગળ તાપતા હતા હાંજે આવો મિત્રો આ બસ ખાટલે એટલે હળવા એક હા તે મિત્રો ખાટલો હાલે આમ ફરકો ગોકુળભાઈ ઠાકી જશે અને આ રીતે ઠાકી ગયું લબાડ્યું જેવા ઠાકી ગયું એટલે હેઠું બેસી ગયું શાંતિથી એટલે પણ મારું બેટું અબલક શું તારે હા અપલખણી નું પાસ મારું બેટું બહુ એન કરો ને એને કહું છું ચાલો મિત્રો તો હવે આપણે આ માટો મારવા જઈએ છીએ હેલે સંપલભાઈ આને મારવાની જરૂર છે આને કહેવાય ડ્રીપ અને આ હાને એકાદીને વાહા ઉપર મારી જો આને ભાઈ મારા બેટા મારી વતાની આ એકાદીને વાહા મટી ગઈ હોય ને હમણે મને સપલું મારો ને મારું સપલું મને માર્યું અઠવાડિયું ને ઊભો ન થઈ શકે આવો મિત્રો આ બાજુ દેખાડી તમને અને આ ડ્રીપ કડામાં પાછી હોતા નાખી જો આપણે પાછી હોતા નાખી જો મિત્રો છે આનથી આપણે ગોકુળભાઈને માર્યું હોય ને તો ગોકુળભાઈ ઊભા ન રહે કણે હાલો મિત્રો ઠાકી જશે એટલે હવે ઘર ભેગી ના થઈ ગોકુળભાઈને હવે સંઘા ચડાઈ દેવી તો બાય.